શેર કરું છું હવે સ્ક્રીન, એટલે બુક આવશે તમારી એના ઉપર, એટલે તમને આઈડિયા આવશે કે આજે આપણે શું ભણવાનું છે. ગાથા લઈએ પહેલા. તો એ ગાથામાં આપણને શું કહે છે? પાંચમી ગાથા, નાણમ ચ દંસણ ચેવ. એટલે નાણ એટલે જ્ઞાન. તમે ઘણા વખત બોલતો છો નમો નાણસ, પણ ઘણી વખત નાણ એટલે પૈસા યાદ આવે, પણ નાણ એટલે અર્ધમાગધીમાં જ્ઞાન છે તમને ખ્યાલ ના આવે કે જ્ઞાન ને નમો. ને તમે બોલો પણ ત્યાં 10 રૂપિયા 100 રૂપિયા બધા રાખશે, પણ જ્ઞાન ભણવું હોય ત્યારે ભણતા નથી, તો તમે નમ્યા કેવી રીતે? એટલે નમો નાણસ બોલીએ છીએ ત્યારે જ્ઞાન માટે બહુમાન ભાવ આપવું જોઈએ આપણને. અને જ્ઞાન ભણતી વખતે એકદમ પ્રોપર બેસીને પ્રોપર ડ્રેસિંગ, ખાવું નહીં, બીજા બધા કોન્ટેક્ટ કટ કરી એનું બહુમાન જાળવીને ભણવું જોઈએ. હવે બીજું લક્ષણ છે દંસણ. પછી કે છે ચ અને એવ, એમ બે શબ્દ જોઈન્ટ છે. ચ એટલે અને પછી તથા. પછી છે ચરિતમ, એટલે કે ચારિત્ર, એ પણ એક છે. પછી તવો, તવો એટલે તપ, પ નું વ થાય અર્ધમાગધીમાં, એટલે તવો એટલે તપ. પછી નીચે છે વીરિયમ. પછી ઉવ ઓગો, ઉવ ઓગો એટલે ઉપયોગ. એયમ એટલે આ. જીવસ લક્ષણ, જીવોના લક્ષણો છે. હવે આપણે નીચે લખેલું છે ગુજરાતી, એ રીડ કરીએ. જે ગુણ જે વસ્તુનો કયો હોય તે ગુણ તે વસ્તુમાં સંપૂર્ણપણે ઘટતો હોય, થોડોક નહીં સંપૂર્ણ. પરંતુ તે ગુણ બીજી કોઈ વસ્તુમાં ઘટતો ન હોય તો જ એ ગુણ એ વસ્તુનો વિશેષ ધર્મ, તે વસ્તુનું લક્ષણ છે. એટલે બીજા કોઈમાં ન હોય, માત્ર એમાં જ હોય. તો અધર્માસ્તિકાયમાં જ્ઞાન નથી, ધર્માસ્તિકાયમાં જ્ઞાન નથી, પછી કાળમાં જ્ઞાન નથી, તો આ માત્ર ને માત્ર જીવમાં જ જ્ઞાન છે. તો એને આપણે આગળ જોઈએ. હવે જ્ઞાનની ડેફિનેશન જોઈએ. આજે 5 લક્ષણો કીધા, એનો અર્થ શું? તો અહીંયા લખે છે જો જ્ઞાન માટે જેનાથી વસ્તુ જણાય તે જ્ઞાન છે. હવે વસ્તુ બે રીતે જણાય, એક છે સામાન્ય ધર્મ અને બીજો છે વિશેષ ધર્મ. તો વિશેષ ધર્મથી જણાય એને જ્ઞાન કહેવાય. દાખલા તરીકે તમારી પાસે કોઈક નવી વસ્તુ આવે, દાખલા તરીકે હું આ મોબાઈલ બતાડું, તો આ મોબાઈલ જોઈને તમને એમ લાગે મોબાઈલ છે જોઈને, તો આ તમને શું થયું? માત્ર દર્શન, જોવાથી ખબર પડી. પણ કોઈક એવા ટેલેન્ટેડ હશે તો એમને ખબર પડે કે આ મોબાઈલ આ કંપનીનું છે, આ મોબાઈલ નો પ્રાઇસ આ છે, આ મોબાઈલમાં કેમેરો આવો છે, વધારે વધારે જ્ઞાન ખબર પડે, વધારે વસ્તુ તમને વિશેષ નોલેજ હોય તો એને જ્ઞાન કહેવાય. એટલે તમે એક વસ્તુ જુઓ, દાખલા તરીકે રસોઈની કોઈ એક વસ્તુ હોય ને, તો તમે જુઓ ક્યાંક તો તમને એમાં જ્ઞાન આવે, એટલે કે વધારે ખબર પડે કે આ વસ્તુ આમાં વપરાય છે. પણ એ જ તમારા હસબન્ડ ને પૂછીએ તો એને બહુ ખબર નહીં હોય કે આ વસ્તુનું નામ આ છે, પણ એમાં મને વધારે ખબર નથી પડતી કે આને કેવી રીતે વાપરવાનું. અને એવું જ કમ્પ્યુટર્સમાં તમારું હોય, છોકરાઓને બહુ ખબર પડે, એક પણ એપ હોય કે, અને આપણને થોડી ઓછી ખબર પડે, જોઈને ખાલી ખબર પડે કમ્પ્યુટર છે, પણ બહુ પછી ખબર ના પડે. તો જ્યારે તમને ખાલી જોઈને જ જરાક ખબર પડે કે આ વસ્તુ આ છે, એનું વધારે ખબર ના પડે, તો એને દર્શન કહેવાય. અને જ્યારે તમને વધારે ખબર પડે તો એને જ્ઞાન કહેવાય. આ બે વસ્તુ ખબર પડી બધાને. જ્ઞાન કોને કહેવાય અને દર્શન કોને કહેવાય? દર્શન એટલે ખાલી આપણે જોઈએ અને જોઈને એમ થાય કે આ વસ્તુ છે, બસ એના વિશે વધારે ખબર ન હોય તો એને સામાન્ય કહેવાય. તો સામાન્ય જે ધર્મ છે એને દર્શન કહેવાય. અને જ્યારે તમને વિશેષ વધારે ખબર હોય એને જ્ઞાન કહેવાય. હવે આ જ્ઞાનના પ્રકારો જોઈએ તો આપણને 5 જ્ઞાન ભણાવવામાં આવે છે. આપણે સંઘમાં ચડાવવા મૂકીએ તો 5 જ ચડાવવા મૂકીએ: મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. ઘણી વખત તો એવું થાય
રેકોર્ડિંગ તો ચાલુ છે ને મારા ખ્યાલથી, મને હવે દેખાશે નહીં. સ્ટાર્ટ છે ને? સ્ટોપ છે? ચાલુ છે. ચાલુ છે. ઓકે. તો ઘણી વખત ટ્રસ્ટીઓને પણ ખબર ન હોય, હાણે પેલો જ્ઞાન આય પણ નાલો કોરાય ખબર નાય. તો આપણી જે છે પોતે આપણને આપણી નોલેજ નથી કે મારી અંદર આ 5 જ્ઞાન છે, એ જ્ઞાનમાં શું આવે, શું ભણવાનું હોય. આપણે જેટલા જૈનો છીએ એને પૂછીએ કે આ 5 જ્ઞાનના ભેદ કોઈ મને કે મતિ જ્ઞાનના કેટલા ભેદ, શુદ્ધ જ્ઞાનના કેટલા ભેદ, અવધિ જ્ઞાનના કેટલા ભેદ, તો કેટલા જણાને આવડતું હશે? તો ન આવડે. તો આવી રીતે આપણે આપણું જ કહેવાય ને કે આપણને મહત્વ નથી, આપણા વિશે જ આપણને શીખવું નથી. કારણ કે મતિ જ્ઞાનના હજી કોઈ ભાગ કર્મગ્રંથ ભણે ને તો એને ખ્યાલ હોય કે ભાઈ મતિ જ્ઞાનના અમુક ભેદો છે. તમે જ્ઞાનના દિવસે ખમાસમણા આપો, તમે પાંચમ પકડો ત્યારે ખમાસમણા આપો, યા નવપદમાં જ્ઞાન નો આવે તો કેટલા 51 ખમાસમણા આપો ને, તો 51 માં 5 ના બધા ભેદો આવે. પણ એ ભેદને હમણાં હું લાઈનમાં પૂછું તો કેટલા જણા 51 ના નામ આપી શકશે કે કયા કયા જ્ઞાન હોય? ન ખ્યાલ હોય. તો એ જ્ઞાન એમાં ભણવામાં આવે છે કર્મગ્રંથમાં, અને એનાથી આગળ જાઓ જ્યારે તત્વાર્થાધિગમ વગેરે શીખો તો એમાં મતિ જ્ઞાનના જ 340 ભેદો ભણવામાં આવે. અને એવી રીતે ભણાવે કે તમને 5 મિનિટ્સ ની અંદર આ 340 ને યાદ રહી જાય. બોલો, છે 340 નામ કોઈને યાદ? બોલવા છે? મતિ જ્ઞાનના 340 ભેદ નહીં. પછી 336 એ હોય, 4 બુદ્ધિ હોય, મળીને 300 ખાલી મતિ જ્ઞાન ના થાય. પછી શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, ખાલી આપણે એક લાઈનમાં ડેફિનેશન કરવી હશે ને તો પણ આપણને અઘરી લાગશે કે મને નથી ફાવતી. તો વિચારો, આપણા જ્ઞાની ભગવંતો, ગુરુ ભગવંતો કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા, બધા જ્ઞાનોના ભેદ એમને ખબર હોય કે શુદ્ધ જ્ઞાન એટલે શું. હમણાં જે તમે સાંભળી રહ્યા છો એને શુદ્ધ જ્ઞાન કહેવાય. તમને એમ કે કાનથી સાંભળીએ છે ને એટલે મતિ જ્ઞાન છે, પણ મતિ જ્ઞાન એટલે કાનથી સાંભળવું હોય, અને શુદ્ધ જ્ઞાન એટલે ગુરુ અને શાસ્ત્ર દ્વારા જે આપણા આત્માનું કલ્યાણ કરે. અને પછી અવધિ જ્ઞાન એટલે શું? અવધિ એટલે અમુક મર્યાદા, લિમિટેડ. તો તમને આ જ્ઞાન પ્રગટે આત્મામાંથી તો તમે અમુક અવધિ, અમુક એરિયાનું તમને જ્ઞાન ખબર પડે. તમને કેવળ જ્ઞાન ન થાય પણ અમુક એરિયામાં શું થઈ રહ્યું છે એ તમને બધી ખબર પડે. અને મનપર્યો જ્ઞાન તમને થઈ જાય તો તમને બીજાના મનની બધી ખબર પડે કે મારા માટે શું વિચારી રહ્યો છે, કે બીજા માટે શું વિચારી રહ્યો છે. અને કેવળ જ્ઞાન એટલે એમાં બધું જ ખબર પડે. 3 જ્ઞાન એટલે કે ભવિષ્યનું જ્ઞાન, વર્તમાનનું અને ભૂતકાળનું, ત્રણેય જ્ઞાન એમાં આવી જાય. એક મિનિટ. ચલો, તો આપણે હતા જ્ઞાન, દર્શન અને જ્ઞાનના 5 ભેદો. તો જ્ઞાનના 5 ભેદોને પણ થોડું ડિટેલમાં જોઈશું, દર્શનને પણ જોઈશું, ચારિત્રને પણ જોઈશું. પણ હમણાં હું તમને લાઈટ કે હજી તમને જ્ઞાનના ભેદ જાણવા માટે કર્મગ્રંથને જરૂરથી ભણજો. તમને આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, જીભથી ખબર પડે છે આ રસગુલ્લો છે, એ બધું મતિ જ્ઞાનમાં જશે.
શુદ્ધ જ્ઞાનમાં શું આવશે કે જે તમે વ્યાખ્યાનમાં સાંભળો છો, બુક્સ માંથી, ગુરુ ભગવંતો કે છે, જૈન દર્શનો આગમોમાં લખેલું છે ઈ. અને અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એટલા ઉપર છે, હમણાં હમણાં આપણે ન કહી શકીએ કોઈને થાય, કારણ કે મનોપર્ય જ્ઞાન માટે છે ને સંકિત હોવું જોઈએ. હવે સંકિત આપણી પાસે હમણાં છે નહીં, સમ્યક્ત્વ, સાચી સમજણ, અને સેકન્ડ છે દીક્ષા. આ બંને વસ્તુ જરૂરી છે, દીક્ષા અને સમ્યક્ત્વ. જો ઈ બે વસ્તુ હોય તો જ મનોપર્ય જ્ઞાન હોય. એટલે હમણાં મનોપર્ય જ્ઞાન નથી અને હમણાં કેવળ જ્ઞાન પણ નથી, પણ અવધિ જ્ઞાન જો તમે થોડો પુરુષાર્થ કરો તો થોડા પ્રમાણમાં આવી શકે છે, શુદ્ધ જ્ઞાન આવી શકે છે. તો જે જ્ઞાન પોસિબલ છે, પણ એ તમને ક્યારે ખબર પડે કે મને કયું જ્ઞાન છે? અમુક એવા જીવો છે, તમને જ્યોતની બુક ખબર હશે ને, તો એમાં 340 ના એક્ઝામ્પલ સાથે જ્ઞાનના ફોટો છે. દાખલા તરીકે એક એવું ઇન્સેક્ટ નો ફોટો હશે કે એને આ 1 નંબરનું જ્ઞાન છે, કાનમાં એટલી એની રેન્જ છે કે ધરતીકંપ આવવાનું હોય તો એને ખબર પડી જાય. આપણા કાનમાં એટલી બધી રેન્જ નથી, તો એની કાન સોલિડ છે, કોઈકની આંખ સોલિડ છે, કોઈકની જીભ સોલિડ છે, અને એમાં 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 એ લોકોના ફોટોસ છે કે એને આ 340 માંથી આ જ્ઞાન સૌથી હાઈએસ્ટ છે. તો આવી બુક્સ અવેલેબલ છે, તમે રીડ કરો તો તમને ખબર પડે, પણ પહેલા 340 નેમ્સ તમારે ભણવા પડે એની માટે. પછી શુદ્ધ જ્ઞાનના ભેદ ભણો, અવધિ જ્ઞાનના ભેદ ભણો, કે એવા એવા અવધિ જ્ઞાન છે કે તમને આજે જો તમે વિશેષ પુરુષાર્થ કરો જ્ઞાનનો, તો આજે આટલું છે, કાલે આટલું થઈ શકે, વધી શકે. અને આજે જો આટલું હોય અને તમે જ્ઞાનની અસાધના કરો છો, જેમ હમણાં કરો છો એમ, તો એ કાલે ઘટી જાય. હમણાં તમને સમજો આખા ઇન્ડિયાનું જ્ઞાન છે આજે એક્ઝામ્પલ, કાલે તમે અસાધના કરી તો બહુમાન ના આવે ગુરુ માટે કે બુક્સ માટે કે જ્ઞાન માટે, તો તમને કાલે ખાલી મુંબઈનું જ ખબર પડે અને એના પછીના દિવસે ફક્ત ઘાટકોપરનું જ ખબર પડે. એમ ધીરે ધીરે ઘટતું જાય, ધીરે ધીરે વધતું જાય. તો એવા ઘણા જ્ઞાનોના પ્રકાર છે. તો મને કયું જ્ઞાન છે, તો એની માટે જ્ઞાનના પ્રકારો ભણવા પડે. ચલો, તો હું ફરીથી શેર કરું છું, અને એમાં જે નાની નાની ડેફિનેશન્સ આપી છે આપણે એને જોઈ. ચલો, તો અહીંયા કે છે 5 જ્ઞાન, એ તો મેં તમને સમજાવ્યા, અને 3 અજ્ઞાન. તો અજ્ઞાન કયા કયા છે? તો એ જ મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન અને અવધિ અજ્ઞાન. અવધિ અજ્ઞાનનું નામ છે વિભંગ જ્ઞાન. હવે આ કોને હોય? તો આપણે જે લોકો સંકેતી નથી થયા જ્યાં સુધી, ત્યાં સુધી જે આપણને જ્ઞાન છે એને મતિ અજ્ઞાન કહેવાય. આપણી મતિથી, એટલે એનું એક્ઝામ્પલ આપું છું કે સમજો કે આપણે જંગલમાં ગયા અને આપણી સાથે એક સંકેતી જંગલમાં ગયો, તો આપણે જંગલમાં જઈએ અને આપણી ફ્રેન્ડને શું કહીએ? શું જંગલ હતું, શું ગ્રીનરી હતી, શું પાણી હતું, એટલું ફાઇન બરફ હતું, આપણે એવી રીતે બોલીએ. અને સંકેતી હોય ને એને, એ પણ એ જ જંગલને જુએ, પણ એને કેવું લાગે કે આ જંગલમાં કેટલી હરિયાળી છે, તો કેટલા જીવો વનસ્પતિમાં ગયા, કેટલા જીવો પાણીમાં ગયા, કેટલા જીવો બરફમાં જન્મ્યા, તો આ બધામાં મારા જેવો આત્મા છે. તો એ લોકોએ કેવું ધર્મ નહીં કર્યું હશે અને એ લોકોને આમાં જન્મ લેવું પડ્યું, એ નવકાર સંભળાવે. તો એને પણ આ જંગલ જોયું, પણ એમાં એને મજા નથી આવતી, પણ એમાં બધા જીવો દેખાય છે. અને આપણા જેવા મિથ્યા જ્ઞાનીને આ બધું ગમે છે. આપણે આવીને વખાણ કરીએ કે શું મસ્ત ફોરેસ્ટ હતું, શું ગ્રીનરી હતી. એટલે આપણે પણ જે જોયું આપણી આંખથી, મતિથી, પણ મારી મતિ છે ને સાચું જ્ઞાન નથી બતાડી, ઊંધું જ્ઞાન બતાડે છે મિથ્યાત્વના કારણે. એટલે આપણું જ્ઞાન મતિ અજ્ઞાન છે. આપણે જે ગુરુ પાસે પણ સાંભળીએ તો શુદ્ધ જ્ઞાન ન કહેવાય, એ શુદ્ધ અજ્ઞાન જ કહેવાય. અને આપણને જો અવધિ જ્ઞાન થાય તો એ પણ અવધિ અજ્ઞાન જ થાય. એટલે આ 3 અજ્ઞાન છે અને 5 જ્ઞાન છે. તો જ્યાં સુધી જીવ સંકેતી ન હોય ત્યાં સુધી એને જ્ઞાન શબ્દ ન લગાડાય, અજ્ઞાન લગાડાય. એટલે આપણે બધા હમણાં અજ્ઞાની છીએ. આટલું બધાને બેઠું મગજમાં કે આમાં કઈ પૂછવું છે? જો આપણે સંકેત થઈ જઈએ તો પછી આપણું જ્ઞાન જ્ઞાન છે. સંકેત ને જ્ઞાન શું હોય?
કે સંસાર છોડવા જેવો છે, પૈસા છોડવા જેવા છે, અને આપણને પૈસા મેળવવા જેવા લાગે તો આપણું જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન કે શુદ્ધ અજ્ઞાન? બરાબર. તો આ અજ્ઞાન અને 5 જ્ઞાન એમ મળીને 8 વસ્તુઓ છે. તો કોઈકની અંદર કોઈક વસ્તુ વધારે હોય, કોઈકની અંદર કોઈક વસ્તુ ઓછી હોય, કોઈકની આંખ જોરદાર હોય, કોઈકનું કાન જોરદાર હોય. તો મતિ જ્ઞાન, અજ્ઞાન આ બધું આપણે કર્મ ગ્રંથમાં ડિટેલમાં ભણવાનું છે. પણ હવે આપણે દર્શનની વ્યાખ્યા જોઈએ. તો દર્શન એટલે શું? જો નીચે જ લખેલું છે, સામાન્યથી દેખાય તે દર્શન. કે આ પહાડ છે તો બસ આંખથી દેખાયું એટલે ચક્ષુ દર્શન. તમને કંઈક અવાજ આવે, કંઈક વસ્તુ પડી તો એ તમને કાનથી નોલેજ પડ્યું, શું પડ્યું ખબર નથી પડી, પણ કંઈક પડ્યું તો પછી એને અચક્ષુ દર્શન કહેવાય. કાનથી, નાકથી અને મોઢાથી જે તમને ખબર પડે આંખને છોડીને, તો એ બધાથી જે તમને જ્ઞાન થાય સામાન્ય જ્ઞાન, તો એને અચક્ષુ દર્શન કહેવાય. આંખથી થાય એને ચક્ષુ દર્શન, અને આંખને છોડીને બીજી 4 ઇન્દ્રિયથી થાય તો એને અચક્ષુ દર્શન કહેવાય. આ બે વસ્તુ ખબર પડી. અને દર્શન એટલે કે સામાન્યથી જ તમને ખાલી ખબર પડે, ડિટેલ ખબર પડે નહીં. આટલી વસ્તુ ક્લિયર થઈ. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. જ્ઞાનના આપણે 8 ભેદ જોયા, એમ આપણે હમણાં દર્શનના ભેદ જોઈ રહ્યા છીએ. પછી એમાં જે શબ્દ છે ને હું ફરીથી સમજાવીશ. સામાન્ય ઉપયોગ, નિરાકારો ઉપયોગ. હમણાં ખાલી દર્શનની ડેફિનેશન જોઈએ કે દર્શન પણ જીવનું લક્ષણ છે, અને તે એમાં વિશેષ ધર્મ તે જ્ઞાન છે અને સામાન્ય ધર્મ તે દર્શન છે. સામાન્ય નોલેજ, ઇન્ફોર્મેશન. તમને જો ખાલી સામાન્ય મળે તો દર્શન કહેવાય. બરાબર. આ દર્શન 4 પ્રકારે છે: ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ. તો અવધિ દર્શન એટલે એમાં પણ અવધિથી એમને થોડુંક જ સમજાય. અને કેવળ દર્શન, હવે આ શું છે અને કેવળ જ્ઞાન એ શું છે, બંનેમાં આપણે જોઈએ. તો આ આપણે હમણાં એક વસ્તુ જોઈએ અને પછી એ વસ્તુનું જ્ઞાન થાય. એટલે આપણો જીવ, આપણે છદ્મસ્ત છીએ તો આપણો જીવ પહેલા દર્શન કરે અને પછી એને જ્ઞાન થાય કે આ વસ્તુ આ છે. પણ કેવળ જ્ઞાની હોય ને એ લોકોને કોઈ વસ્તુ જોવાની જરૂર ન પડે, એમની આંખો બંધ હોય અને તે છતાં પણ આખું જગત જોઈ શકે. તો એ પહેલા પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે, જ્ઞાનથી જુએ કે ઉપર શું છે, નીચે શું છે, અને પછી એ વસ્તુને એ જુએ. એટલે એ લોકો કેવળ જ્ઞાની હોય ને એમને કેવળ જ્ઞાન નો ઉપયોગ પહેલા હોય અને પછી કેવળ દર્શન નો ઉપયોગ. અને આપણા જેવા લોકોને પહેલા આપણે જોઈએ અને પછી જ એનું જ્ઞાન થાય. તો આ વસ્તુના જે શબ્દો લખેલા છે અહીંયા, સામાન્ય ઉપયોગ અને નિરાકાર ઉપયોગ, આ પણ તમને દંડક પ્રકરણ જ્યારે ભણશો એમાં ઉપયોગ દ્વારા આવશે, એમાં ડિટેલ આવશે. પણ હમણાં સામાન્યથી આપણે જ્યારે કોઈ પણ આપણી આંખનો ઉપયોગ કરીએ છીએ તો એને સામાન્ય જ્ઞાન મળે છે. માટે દર્શન થી તમે જ્યારે કોઈક વસ્તુને તમારો આત્મા સમજવાની કોશિશ કરે છે તો એને સામાન્ય ઉપયોગ કહેવાય અને નિરાકાર ઉપયોગ કહેવાય. એવી જ રીતે હું જ્ઞાનની પાછી ડેફિનેશન લઈ આવીશ ને તો એમાં જુઓ, એમાં તમારે સેકન્ડ લાઈનમાં દેખાય છે કે એ વસ્તુનો વિશેષ જ્ઞાન છે, એટલે એને વિશેષ ઉપયોગ અને સાકાર ઉપયોગ કહેવાય છે. હવે સાકાર શા માટે એ પણ તમને ત્યાં દંડકમાં આવશે. વિશેષ એ મેં તમને હમણાં સમજાવ્યું. એટલે આ માત્ર હમણાં તમારે નામ યાદ રાખવાના છે કે જો તમે જ્ઞાનનો ઉપયોગ કરો તો એને કહેવાય વિશેષ ઉપયોગ અને સાકાર ઉપયોગ. અને હમણાં બી ઉપયોગ નામનું લક્ષણ પણ આવશે, ત્યારે આપણે થોડું હજી ડિટેલમાં જોઈશું. તો આ દર્શનના 4 પ્રકાર બધાને ખ્યાલ આવ્યા. આંખથી દેખાય એ ચક્ષુ, કાન, મોઢા, ચામડી અને નાક, એનાથી જે તમને વસ્તુ હમણાં ખાલી ખબર પડી રહી છે, કંઈક બળી રહ્યું છે એવી વાસ આવી તો એને શું કહેવાય? અચક્ષુ દર્શન. કારણ કે હજી તમને શું બળી રહ્યું છે નથી ખબર પડી. જ્યારે એમ ખબર પડે ના ના આ તો ભીંડાનું શાક બળી રહ્યું છે કે ઘી બળી રહ્યું છે, તો
તો એ તમારું જ્ઞાનમાં ચાલ્યું હશે, પછી એને અચક્ષુ દર્શન નહીં કહેવાય. અચક્ષુમાં માત્ર કંઈક બળી રહ્યું છે એવું ખબર પડશે તમને સામાન્ય. પછી અવધિ દર્શન અને કેવળ દર્શન. તો અહીંયા લખેલું છે, હું રીડ કરું છું. આ 4 દર્શનમાંથી ઓછા અધિક અંશે એક પણ દર્શન જીવને અવશ્ય હોય જ. એટલે આપણને હમણાં જુઓ ચક્ષુ દર્શન છે, અચક્ષુ દર્શન છે, પણ જે લોકો અવધિ જ્ઞાન વાળા હશે એમને અવધિ દર્શન હશે, ને જે લોકો કેવળ જ્ઞાન વાળા હશે એમને કેવળ દર્શન હશે. પછી એ લોકોને આ 3 દર્શન ન હોય, ચક્ષુ, અચક્ષુ અને અવધિ. કારણ કે કેમ ન હોય? કારણ કે કેવળ દર્શનમાં બધું આવી ગયું. દાખલા તરીકે તમારી પાસે 1 કરોડ છે, હું તમને કરોડપતિ કહું, તો એનો અર્થ એવો થયો કે નહીં કે તમારી પાસે 1000 રૂપિયા છે, તમારી પાસે લાખ રૂપિયા પણ છે, તો હું તમને એમ કહું કે તમે 1000પતિ પણ છો, તમે લાખપતિ પણ છો અને કરોડપતિ, કે હું ખાલી કરોડપતિ કહું એમાં બધું આવી ગયું. તો એવી રીતે કેવળ જ્ઞાન આવે ને ત્યારે તમારે એમાં એમ જ બોલવાનું કે આમને કેવળ જ્ઞાન છે, એનો મતલબ મતિ, શ્રુત, અવધિ, મન પર્યવ એમને છે જ. પણ આપણી અંદર મતિ હોય તો એમ ના બોલાય કે કેવળ જ્ઞાનનો અંશ છે, ના એવું ના બોલાય. કેવળ જ્ઞાન 100% હોય, અને હોય એને માત્ર એક જ જ્ઞાન બોલવાનું. અને દર્શનમાં પણ જેને કેવળ જ્ઞાન હોય એને કયું દર્શન હોય? તો માત્ર કેવળ દર્શન હોય. એમાં તમારે નહીં બોલવાનું ચક્ષુ દર્શન પણ છે, એને અચક્ષુ દર્શન પણ છે. બરાબર? આ ડિફરન્સ ખ્યાલ આવ્યો? એટલે તમને કોઈ કેવલીને પૂછે, હમણાં હું પૂછું સિમંદર સ્વામીને કયું જ્ઞાન છે, કયું દર્શન છે, તો તમારે કહેવાનું કેવળ જ્ઞાન, કેવળ દર્શન. બરાબર? પણ આપણી અંદર શું છે? તો આપણી અંદર કોઈક સંકેતી જીવ હોય તો એને પછી જ્ઞાન હોય, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન. પણ જો આપણે સંકેતી નથી તો આપણને અજ્ઞાન હોય, મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, અવધિ અજ્ઞાન. પણ આપણી અંદર મન પર્યવ અને કેવળ તો આવે જ નહીં. એની માટે સંકેત જરૂરી છે. બરાબર? તો અહીંયા નીચે લખ્યું છે, જો છદ્મસ્થ જીવ એટલે કે આપણે અંતર્મુહૂર્ત સુધી દર્શન હોય અને અંતર્મુહૂર્ત સુધી જ્ઞાન હોય, અને એમ દર્શન જ્ઞાન એમ સાયકલ ચાલુ હોય. એટલે છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન. પણ કેવડી ભગવંત હોય એમને પ્રથમ કેવળ જ્ઞાન અને પછી કેવળ દર્શન. એટલે કેવળ જ્ઞાનીને સમયે સમયે જ્ઞાનમાંથી દર્શનમાં અને દર્શનમાંથી જ્ઞાનમાં એમ ક્રમ ચાલુ હોય. અને એમનું સમય, હવે સમય અને અંતર્મુહૂર્ત એ બધું આપણે જ્યારે કાળ શીખીશું ને, કાળ નામનું, જ્યારે હમણાં જીવ તત્વ ચાલુ છે, અજીવ તત્વ આવશે એમાં સમય આવશે. તો સમયમાં આપણે અંતર્મુહૂર્ત કોને કહેવાય, આ સમય કોને કહેવાય, એ બધું ભણીશું. કે ડિટેલમાં નાનામાં નાનું સમય કેટલું, મોટામાં મોટો સમય કેટલું. તો હમણાં ખાલી આ શબ્દો છે એને બરાબર સમજવાના કે જો આપણી ત્યાં સમય નથી લખ્યો, આપણને અંતર્મુહૂર્ત જોઈએ દર્શન માટે પણ અને જ્ઞાન માટે પણ. આપણો ઉપયોગ ફાસ્ટ નથી, પણ કેવળ જ્ઞાની હોય એમને તો એક સમયમાં ખબર પડી જાય, એક સમયમાં એ બીજા ઉપર ચાલ્યા જાય. પણ આપણને થોડી વાર લાગે. ચલો, આપણે જે હમણાં પણ ખાઈએ છીએ, પીએ છીએ, જોઈએ છે ને, ત્યારે આપણને એવું જ લાગે કે આપણે બધું કામ સાથે કરીએ છીએ. પણ આત્મા છે ને એની શક્તિ કેવી છે? એક સમય ઉપર એક સમયને હમણાં તમે 1 સેકન્ડ લો તો 1 સેકન્ડ ઉપર એ માત્ર એક જ કામ કરી શકે. દાખલા તરીકે 5 ને 1 સેકન્ડ ઉપર તમે માત્ર જોઈ શકો, 5 ને 2 સેકન્ડ પર તમે માત્ર સાંભળી શકો, 5 ને 3 સેકન્ડ ઉપર તમે માત્ર બોલી શકો. પણ એટલી સેકન્ડ ફાસ્ટ જાય છે એટલે તમને એમ લાગે છે કે હું દરેક ક્ષણે જોઉં પણ છું, સાંભળું પણ છું, ખાઉં પણ છું. પણ આત્માની શક્તિ એક સમય ઉપર, 1 સેકન્ડ ઉપર એક જ કામ કરી શકે, 2 કામ સાથે થાય નહીં. એટલે તમે જે વખતે જુઓ છો એ સેકન્ડ ઉપર માત્ર જુઓ છો, જે સેકન્ડ ઉપર સાંભળો છો એ સેકન્ડ ઉપર માત્ર સાંભળો છો. ખ્યાલ આવ્યું? એટલે આપણને કે બહુ શાંતિથી કાર્ય કરો, બહુ દોડાદોડ કરો નહીં. જેટલું તમે આરામથી કામ કરશો એટલું તમારું કામ એ વધારે સારું થશે. કારણ કે આત્માની શક્તિ એક સાથે 4-5 કામ ન કરી શકે.
બધામાં જો એનો ઉપયોગ જાય પછી એ કામ સારું ન થાય. ચલો ત્રીજા ગુણ ઉપર જઈએ. અને બધામાં છે ને સંસ્કૃતમાં એના શું કહેવાય ડેફિનેશન્સ છે, તો તમે સંસ્કૃત કર્યું નથી એટલે હું એની ડેફિનેશન્સ જે ચારિત્રની સામે જે લખી છે એ એક્સપ્લેન હમણાં નથી કરતી, કારણ કે એમાં કેટલામું એ થી છે કે એ માં છે કે એ બધી મારે તમને હમણાં સમજાવવું પડે, એટલે એ આપણે ડેફિનેશન હમણાં લેતા નથી. જો તમારામાંથી કોઈ સંસ્કૃત કે કર્યું હોય અર્ધમાગધી તો પછી હું એમને કહી શકું કે એને કઈ વિભક્તિ લાગી છે, ત્રીજી, ચોથી, પાંચમી. પણ આ ડેફિનેશન છે. ચલો નીચે ગુજરાતીમાં એની ડેફિનેશન છે, આપણે જોઈએ. ચારિત્ર, તો ચારિત્રના જુદા જુદા અર્થ છે, જેનાથી આનંદિત શુભ આચરણ થાય તે ચારિત્ર. હવે હું તમને જે ચારિત્રની ડેફિનેશન કહું છું એ લોકો લખી લેજો. એમાં બે શબ્દ છે, એક છે ચય અને બીજો છે રિક્ત. ચય અને બીજો છે રિક્ત. ચય એટલે ગુજરાતી શબ્દ છે સંચય. સંચય એટલે ભેગું થયેલું. અને રિક્ત એટલે ખાલી કરવું. તો શું ભેગું થયેલું છે? તો કે આપણા કર્મો જે જમા થયા છે એને જે ખાલી કરીશું, જે વસ્તુથી ખાલી કરીશું એને ચારિત્ર કહેવાય. ભેગા થયેલા કર્મોને આપણે ખાલી કરીશું, જે ક્રિયાથી એ ક્રિયાને ચારિત્ર કહીશું. તો કેવી રીતે ખબર પડી ચારિત્રની આ વ્યાખ્યા તમને ખબર છે? તમે જ્યારે પ્રદક્ષિણાના તપાગચ્છના દુહા બોલશો ને તો એમાં આ દુહો આવે છે. ચયતે સંચય કર્મનો રિક્ત કરે વળી જે. સાંભળ્યું છે? આવડે છે કોઈને? બોલશો. ચારિત્ર નામને રૂક્તે કયું વળી વળી વંદો તે. એટલે કે ચારિત્ર એટલે કે સંચય થયેલા, ભેગા થયેલા કર્મોને જે પણ દૂર કરે, ખાલી કરે. તો એ અહીંયા લખે છે 7 પ્રકારના ચારિત્ર છે. એટલે કે પહેલું સામાયિક ચારિત્ર. તો આ ચારિત્રમાં શું છે? તો તમે હમણાં જ્યારે સામાયિક લઈને બેસો છો ત્યારે તમે બધા પાપથી દૂર છો, તો કર્મનું બંધન થતું નથી અને કર્મ ખાલી થાય છે, માટે સામાયિક પણ ચારિત્ર છે. અને આ જે નામ જે ચારિત્રના છે એ આપણે હમણાં જોવાના નથી, વાંચવાના નથી, કારણ કે જ્યારે આપણે નવતત્વમાં આગળના તત્વ કરીશું, સંવર, નિર્જરા, તો એમાં આ ચારિત્ર ડિટેલમાં આવશે, એમના નામ આવશે, એમાં શું હોય એ બધું આવશે. એટલે આપણે હમણાં ચારિત્રને બહુ ડિટેલમાં લેતા નથી, પણ એટલું કે એમના 7 પ્રકાર છે અને આ ચારિત્રથી આપણા કર્મો ઓછા થાય છે, એને ચારિત્ર કહેવાય. બરાબર? ચલો ચોથું છે તપ. તો એ તપ પણ આપણું લક્ષણ છે. તપ એટલે કર્મને તપાવે તો જ એને તપ કહેવાય. હવે કર્મને ન તપાવતું હોય તો એને તપ ન કહેવાય. આપણે એકાસનાને તપ કહીએ, પણ એ તમારું એકાસનાને તમે જુઓ કે એમાં તમે રિયલમાં તમારા કર્મને તોડ્યા કે કર્મને વધાર્યા. તમે સવારનો નાસ્તો પણ લઈને બેસો, સાંજનું જમવાનું પણ લઈને બેસો, બપોરનું પણ એક ટાઈમમાં બધું વાપરો, તો એમાં તમારા કર્મ તપે અને તૂટે તમને લાગે છે? તો પછી તપ એટલે શું? તપ એટલે કર્મને તોડે. તો ઈચ્છા જે છે ને, મને આજે આ રસગુલ્લો ખાવાની ઈચ્છા થઈ પણ મેં એને આપ્યું નહીં મારી બોડીને, તો એ પણ તપ થયું. મને 4 રોટલી ખાવી હતી પણ મેં 3 જ ખાધી, તો એ પણ તપ થયું. મારી પાસે 4 શાક છે પણ હું એક જ વાપરું છું, 3 ને મેં છોડી દીધા, તો એ પણ તપ છે. તો આ બધા તપો એ પણ તમને નિર્જરા નામનું જે તત્વ શીખીશું એમાં ડિટેલમાં આવશે. તો 12 કયા કયા છે અને એને તપ કેમ કહે છે? ઘણી વખત ઓલા ભાત ખાતા હતા ને એ તપમાં હતા, કારણ કે ભાતમાં એમને આસક્તિ નહીં હતી, અને જે માંસ ખમણ વાળા હતા એમને કેવળ જ્ઞાન નથી થતું એમના ગુરુને, તો પછી એ તપ નથી, કર્મને તોડતા નથી. એ જે ખાય છે એના ઉપર એમને ગુસ્સો આવે છે કે તારાથી આજે સંવત્સરીના પણ નથી ખવાતું, રહેવાતું નથી તારાથી ખાધા વગરનું. તો એ લોકો તપથી બહાર થઈ ગયા, જેમનો માંસ ખમણ છે.
અને જે ભાત ખાય છે એ તપમાં છે. એટલે તપ તમે જે સમજ્યા છો અને જે નવ તત્વમાં તપ આવશે એ આખું અલગ આવશે. તો એ પણ આપણે ત્યાં ડિટેલમાં જોઈશું. વીર્ય, વીર્ય એટલે આત્માની શક્તિ. તો આ જે કરણ વીર્ય અને લબ્ધિ વીર્ય છે, એક વખત હું ડેફિનેશન વાંચું છું. મન વચન કાયાના આલંબનથી પ્રવર્તતું વીર્ય તે કરણ વીર્ય અને આત્માની શક્તિમાં રહેલું છે તે લબ્ધિ વીર્ય. એટલે કે શક્તિ બાય ડિફોલ્ટ. હમણાં તમે જે ખમાસમણું આપો તો એ તમારા કાયાથી આપો છો. હું જે બોલું છું એ મારા વચનથી બોલું છું, પણ એમાં આત્માની શક્તિ તો વપરાય. તો એ મારી કરણ વીર્ય છે. પણ આત્મામાં જે શક્તિ છે લબ્ધિ વીર્ય, એ કેવી રીતે સમજાવવાનું? તો એ પણ આગળ તમને આવશે. હમણાં આપણે ખાલી ડેફિનેશન જોઈએ છે કે મન વચન કાયાથી જેટલું હોય એને કરણ કહેવાય અને આત્માની જે શક્તિ છે એને લબ્ધિ કહેવાય. બરાબર? ચલો, એના પછીનું છે ઉપયોગ. ઉપયોગ એટલે શું? તમારા ઘરે ચલો 10 વસ્તુઓ છે, પણ 10 વસ્તુમાંથી તમે 2 જ વાપરો છો ને 8 નથી વાપરતા. તો પછી એ જે 2 વાપરો છો ને એને શું કહેવાય? કે તમે એનો ઉપયોગ કરો છો. કેવું કે નહીં એમ? બરોબર છે આ શબ્દ? ઉપયોગ કરો એટલે શું? તમારી પાસે 10 સાડી હોય, પણ આજે તમે ઉપયોગ કેટલાનો? હમણાં એક સમય પર કેટલી વસ્તુનો ઉપયોગ કરી શકો? એક જ. તો એવી રીતે આપણી પાસે ઘણી વસ્તુઓ છે, પણ એમાંથી તમે જેનો ઉપયોગ કરો એને ઉપયોગ કહેવાય. એનો અર્થ શું થયો? જો આમાં પહેલા આપણે વાંચીએ કે જ્ઞાન શક્તિનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે જ્ઞાનોપયોગ કહેવાય. દર્શનને વાપરો તો દર્શન ઉપયોગ કહેવાય. તો એવી રીતે તમે જ્યારે આંખને વાપરો છો તો આંખનો ઉપયોગ કરો છો, કાનને વાપરો છો તો કાનનો ઉપયોગ કરો છો. તો એવી રીતે અહીંયા લખે છે કે 4 પ્રકારનું દર્શન અને 8 પ્રકારનું જ્ઞાન, એમ તમારી પાસે 12 ઉપયોગ છે. આ 12 માંથી એક અથવા વધારે ઉપયોગ ઓછા અધિક પ્રમાણમાં સર્વ જીવોને હોય છે. ઉપયોગ વિના જીવ નથી અને જીવ વિના ઉપયોગ નથી. હવે આ વસ્તુને આપણે સમજીએ કેવી રીતે સમજાવવા માંગે છે. દાખલા તરીકે તમારી આજુબાજુ જળ વસ્તુઓ છે, તો એ જળ વસ્તુ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે છે કે મારે ચલો ચા પીવી છે કે મારે આમ કરવું છે? ઉપયોગ કોણ કરે છે? આટલી ઘરમાં જળ વસ્તુ છે એનો ઉપયોગ કોણ કરે છે? હમણાં આપણે કરીએ છીએ કે નહીં? આ વસ્તુ મને જોઈએ છે, આ જોઈએ છે. હવે ડેડ બોડી હોય એને તમે આ વસ્તુ આપો, એનો એ ઉપયોગ કરશે? એનો મતલબ શું થયો? કે ઉપયોગ નામનું જે લક્ષણ છે, જ્ઞાનનો ઉપયોગ, આપણે હમણાં જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છીએ, આંખનો ઉપયોગ દર્શન માટે કરી રહ્યા છીએ, તો એ માત્ર જીવ જ કરી શકે, એ જળ કરી શકે જ નહીં. જ્ઞાન પણ જીવની અંદર હોય, દર્શન પણ જીવની અંદર હોય, તપ પણ જીવ જ કરી શકે, ચારિત્ર પણ જીવ જ કરી શકે, એમ ઉપયોગ પણ જીવ જ કરી શકે. આ બધું જળ કરી શકે જ નહીં. એટલે માત્ર તમારે એના લક્ષણો યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો? લક્ષણો કયા કયા છે જીવના? અને આ બધું આપણે નેક્સ્ટ ક્લાસમાં રિપીટ પણ કરીશું, પણ તે છતાંય તમારે વાંચવાનું છે અને નામ યાદ રાખવાના છે. અને આપણે પ્રાણવાળી એક છે એ પણ આપણે જીવ વિચારમાં લીધેલું, એટલે એક વખત શોર્ટમાં પ્રાણ લઈ લઉં છું કે જીવમાં પ્રાણ હોય. હવે આ પ્રાણ એટલે કયા કયા? તો આપણે જીવ વિચારમાં 10 પ્રાણ કરેલા, 5 ઇન્દ્રિયો છે પણ તમારા પ્રાણ છે, 3 બળ છે, મનોબળ, વચનબળ, કાયબળ, એ પણ પ્રાણ છે. તમારું શ્વાસોશ્વાસ છે એ પણ પ્રાણ છે, અને તમારું આયુષ્ય છે એ પણ પ્રાણ છે. તો સૌથી પહેલા આપણે નેક્સ્ટ ક્લાસમાં આ પ્રાણથી સ્ટાર્ટ કરીશું કે પ્રાણ પંચેન્દ્રિયને કેટલા હોય, ચૌરેન્દ્રિયને કેટલા હોય, આ 10 માંથી તમે કેટલો ઉપયોગ કરી શકો? તો પંચેન્દ્રિય 10 એ 10 નો વાપરે, સંઘની પંચેન્દ્રિય. પણ એકેન્દ્રિય હોય એની પાસે મોઢું નથી, એટલે વચન બળ નથી એમની પાસે, તો એ બળ ઓછું થઈ ગયું, અને 3 ઇન્દ્રિયો પણ નથી, 4, તો એ પણ ઓછી થઈ ગઈ. તો તમારે જે લોકો થઈ ગયું છે એ લોકો હોમવર્કમાં કરી આવજો. એકેન્દ્રિય, પેન્દ્રિય, તેન્દ્રિય છોડીને પંચેન્દ્રિયના પ્રાણ, અને જે લોકો નવા છે એ લોકો માટે આપણે નેક્સ્ટ ટાઈમ પ્રાણ અને પર્યાપ્તિ ફરીથી લઈશું.
કારણ કે પ્રાણ અને પર્યાપ્તિનું પણ એક કોમ્બિનેશન છે. આટલી પર્યાપ્તિ અને આટલા પ્રાણ, તો એનું કોમ્બિનેશન પણ તમારી બુકમાં પણ આપ્યું છે, પણ તે છતાં આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. તો જીરાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જેતિ શાસનમ. આપણી પાસે 2 મિનિટ છે, તો રિવિઝન કરીએ. જેને આવડે આન્સર ઈ માઇક ઓન કરે. 9 તત્વના નામ કોઈને આવડે છે? જીવ અજીવ તત્વ પાછળ બોલવાનું. પહેલું જીવ તત્વ, અજીવ તત્વ, પછી પાપ તત્વ, પુણ્ય તત્વ, હા પછી આશ્રવ તત્વ, હમ સંવર તત્વ, નિર્જરા તત્વ, હમ જ્ઞાન તત્વ અને મોક્ષ તત્વ. કયું? જ્ઞાન છેલ્લા તત્વ, જ્ઞાન બંધ જ્ઞાન નથી. બંધ તત્વ, બંધ તત્વ હમ અને મોક્ષ તત્વ. હા, બરાબર. તમે ડેફિનેશન પહેલી જ ગાથા વાંચશો ને તો પાપ પહેલા છે કે પુણ્ય પહેલા છે, એટલે મેં કીધું હતું આમાં પુણ્ય. એકને પણ ક્રમ આગળ પાછળ ચાલશે નહીં. તમે પાપ પહેલા બોલ્યા અને પછી હા પુણ્ય. હા તો પુણ્ય છે કે પાપ, પહેલી ગાથાને વારંવાર રિપીટ કરજો એટલે ખ્યાલ આવશે. બરાબર. જી બેન. ચલો, જીવ ઓકે. તત્વના ભેદ કોણ બોલશે? કેટલા છે? જીવ જીવ તત્વના ગયા વખતે આપણે કરેલા ને? બે 8 ભેદ, ના, 14 ભેદ છે. હા, ગયા વખતે આપણે કરેલા ને, જે હમણાં ક્લાસ શરૂ થયું ત્યારે મેં કરાવ્યા 7 અને 14. 7 હતા. હા બરાબર. એમ મેં તો જીવના ભેદ કેટલા પાડી શકીએ એમ તો અલગ લખ્યું જ છે ગાથામાં કે 1 2 બધું, પણ હમણાં આપણે 14 પાડવાના છે. બરાબર. પર્યાપ્તિ કેટલી? આપણી સંઘની 6 ઇન્દ્રિયની 6 6. તો નેક્સ્ટ ટાઈમ આપણે પ્રાણ અને લક્ષણો લઈશું. તો આજે આપણે લક્ષણો કેટલા કર્યા ટોટલ? જીવના લક્ષણો ગાથામાં કેટલા બતાડ્યા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, હા, તપ, વીર્ય. બરાબર. તો એટલા નામ તમારે યાદ રાખવા. અને નેક્સ્ટ ટાઈમ આપણે પ્રાણ કરી અને અજીવ તત્વને સ્ટાર્ટ કરીશું. તો આજે જે આપણે 6 દ્રવ્ય જોયા ને એ બધા અજીવ તત્વમાં તમને ડિટેલમાં ભણવામાં આવશે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ વગેરે. કારણ કે એ લોકો જીવ નથી, તો આપણે આજે પહેલા જીવ તત્વ જોઈએ છે, પછી આપણે અજીવ તત્વ જોઈશું, અને પછી એ 2 જ તત્વ અઘરા છે. પછીના બહુ ઈઝી છે. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર બધું ઈઝી છે. પહેલા 2 જે તત્વો છે ને એ જ થોડા ડિફિકલ્ટ છે સમજવામાં, તો એને આપણે થોડું સ્લો જઈશું. અને બધા રિવિઝન કરવાનું છે. અને જીવ વિચારની ગાથાઓ તમે લઈ આવ્યા? પર્યાપ્તિ અને પ્રાણની કઈ ગાથા નંબર છે જીવ વિચારમાં? લાસ્ટ ટાઈમ હોમવર્ક આપેલું ને? નથી કર્યું? પ્રાણ અને પર્યાપ્તિની ડેફિનેશન એટલે કયા ગાથા છે, ગાથા નંબર વોટ્સએપ કરજો. ચલો, ક્લાસ પૂરો થાય છે. રેકોર્ડિંગ મોકલું છું રાતના. 41 છે. 41મી. ઓકે. ને બીજી પ્રાણ અને પર્યાપ્તિ?